બેસો બેસો. ત્યાં હવે અનુકૂળ આવ્યું? ફાવે છે કે તકલીફ છે? ના ના કોઈ તકલીફ નહીં. જેનું બહુ જુએ. પેલા આ તમારી પડખે જેના છોકરા આવ્યા હતા તે જે આવ્યા અમેરિકા વાળા આવ્યા હતા ને તે બધું જમા ઉધાર કરી આવ્યા. પેલા ઈશ્વરપુરા વાળા એ ઇન્ફેક્શન આ બધું આ ચિત્રામણ કર્યું છે ને 4 પેઢીનું એ ઇન્ફેક્શન એટલે જ આવ્યા એ ઇન્ફેક્શન. એટલે ડૉક્ટર ન જડ્યું કે ઇન્ફેક્શન શું છે, પણ અહીંયા તો જડે વસીકમાં બધું જડે. એ 4 પેઢી વેચરી છે ને એનું ઇન્ફેક્શન. કેવું છે આ બધું? શિવરા જેવું નહીં, શિવરા જેવું નહીં ને? સારું ન કહેવાય. હવનું પોતપોતાનું ઘર જ સારું, બહાર આપણું ન હોય સારું ન કહેવાય. શું કહે છે પ્રભુ? દરેકનું આપણું જે ઘર હોય એ જ સારું કે નહીં? ધરતીનો છેડો ઘર કે નહીં? બીજું કોઈક રાજાનો કોઈનો સોનાનો મેળો હોય તો આપણે શું, આપણી ઝૂંપડી ભલી ભલી. પેલા તમારા આવ્યા છે સેવા કરે છે મોઢું બતાડી આવો. મળ્યા? એ પાછળ જ છે બધા. આમથી આમથી અને કાં તો અંદર હશે, વોશરૂમમાં સેવા ચાલુ છે એટલે બહાર હશે. જોજો મામા પ્રભુ બહાર હશે. એ તો સાચું કે નહીં ચેલું પ્રભુ? દુનિયામાં ગમે એને ગમે એટલું હોય પણ આપણે તો આપણું જ સાચું કે નહીં? કોઈ એવું અંદરથી નથી માનતું ફસાઈ ગયા. આપણું છે એમ જ જાણે છે. ફસાઈ ગયા એવું લાગે. શું કહ્યું કહો પ્રભુ? ફસાઈ ગયા હોય તો જોઈ ખરા. ના ના, એમ લાગે કે અહીં ફસાઈ ગયા છીએ અને કેમ કરી છૂટીએ. હોય તો છૂટી જ છે પ્રભુ. ત્યારે જવો ત્યારે જવાનું, આપવું ત્યારે આપવાનું. હોય તો કોણ રોક રહેવાનું? એ ફસાઈ ગયા ના લાગે ચીનું પ્રભુ? ત્યાં છૂટા લાગે. આમ અહીં ફસાઈ ગયા, ત્યાં છૂટા. ઓમ પરમ ચિદાકાશ,
પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिज्ञ, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाणोत्तरार्ध, राउंड 40मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 202 पेज नंबर 1722 पेज नंबर 1722 सर्ग 202 श्री रामे आत्मा में करेली विश्रांति। 202 થઈ ગયો નહીં? હો ગયા તો હા, થઈ ગયું. 203 કરવાનો ને? હા, એ થઈ ગયું. હા હા, પેજ નંબર હા, પેજ નંબર 1723 સર્ગ 203 નિર્વાણ પદનું વર્ણન। આ 203 સર્ગમાં મધ્યાહન સમયનો વાદ્યઘોષ, દિવસનું કામકાજ, રાત્રિનો ક્રમ અને પ્રાતઃકાળમાં સભાની અંદર શ્રી રામચંદ્રજીનું નિસંદેહપણું એ વર્ણવવામાં આવશે। આ 203 સર્ગમાં મધ્યાહન સમયનો વાદ્યઘોષ, દિવસનું કામકાજ, રાત્રિનો ક્રમ અને પ્રાતઃકાળમાં સભાની અંદર શ્રી રામચંદ્રજીનું નિસંદેહપણું એ વર્ણવવામાં આવશે। વાલ્મીકી બોલ્યા, વશિષ્ઠ ઋષિ અને રામચંદ્રજી એ પ્રમાણે વિચાર કરતા હતા તેટલામાં સૂર્યનારાયણ જાણે શ્રવણને માટે ઉત્સુક થઈ રહ્યા હોય તેમ આકાશના મધ્ય ભાગમાં આવ્યા। સર્વ દિશાઓમાં પદાર્થોના સમૂહની સ્ફુટ પ્રતીતિ થાય તે માટે તડકાએ શ્રી રામચંદ્રજીની મહાવિશાળ બુદ્ધિની પેઠે તીક્ષ્ણતા ધારણ કરી। જેમ વિકસિત થઈ ગયેલા હૃદય કમળ વડે પ્રફુલ્લિત વિશાળ આકારથી તે સભાની અંદરના રાજા આદિ માણસો શોભે તેમ બગીચાઓના તળાવો કમળોના વિકાસથી શોભતા હતા। મોતીઓના સમૂહોથી બરાબર જડી લીધેલા સ્ફટિકના જાળિયા અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતા અત્યંત ઝળકાટ કરી રહ્યા હતા। તેથી તે કેમ જાણે જ્ઞાન શ્રવણથી નૃત્ય કરતા હોય તથા જાણે આકાશની અંદર તરતા હોય તેવા દેખાતા હતા। પદ્મરાગમણીની અંદર લાગેલા સૂર્યનારાયણના પ્રતિબિંબની તરુણ પ્રકાશવાળી કાંતિઓ
આકાશની અંદર ઝબકારા મારતી હતી. તેથી જાણે સ્વચ્છ બુદ્ધિમાં જ્ઞાન કળાઓ સ્ફૂર્તિ હોય એમ લાગતું હતું. આ પ્રમાણે પરમ આનંદને પ્રાપ્ત થઈ રહેલા અને પોતાના કુળમાં કમળની પેઠે સુવાસ ફેલાવનારા શ્રી રામચંદ્રજી વશિષ્ઠ ઋષિના મુખચંદ્રના દર્શનથી પ્રફુલ્લ જેવા થઈ રહ્યા. ત્યારે તેજના સમૂહરૂપી જ્વાળાઓથી સુશોભિત અને સમગ્ર રસને શોષી લેનારો વડવાનલ તુલ્ય સૂર્ય આકાશરૂપી મહાસાગરના મધ્ય ભાગમાં આવી લાગ્યો. ખરતી રજ વડે સુશોભિત સૂર્યરૂપ પાંખડી વડે મનોહર અને સ્ફૂરતા કિરણોરૂપી કેસરાઓ વડે રમણીય એવું શ્યામ આકાશરૂપી નીલકમળ સુંદર શોહી રહ્યું હતું. તે જગતની લક્ષ્મીના આભૂષણ રૂપ હતું, ત્રિલોકીના કાનના કુંડળ રૂપ હતું અને અંદર લીન થઈ રહેલા સ્ફૂરતા તારાઓ રૂપી રત્નોની પંક્તિઓથી સુશોભિત હતું. ત્યારે દિશાઓ રૂપી સ્ત્રીઓ સૂર્યના તાપથી ભેદાયેલા અને પાણી વગરના મોટા વાદળાને મોટા શિખરો રૂપી હાથ વડે દર્પણની પેઠે ધારણ કરી રહી હતી. ત્યારે સૂર્યથી રહિત એવો આકાશરૂપી ઘરનો ભાગ પણ ઉત્તમ સૂર્યકાંત મણીમાંથી ઉત્પન્ન થતા અગ્નિ વડે જાણે પ્રજ્વલિત થઈ રહેલો હોય તેમ બમણા પ્રકાશવાળો જોવામાં આવતો હતો. તે સમયે અધિક મદવાળા સુંદર મુખના પવન વડે પૂરેલા મધ્યાહ્ન શંખો પ્રલયકાળના પવનથી પૂર્ણ એવા મહાસાગરની પેઠે શબ્દ કરવા લાગ્યા. જેમ કમળોની અંદર હિમજળના બિંદુઓની શોભા રહે છે તેમ મનુષ્યોના મુખની અંદર વિખરાઈ ગયેલા શુદ્ધ મુક્તાફળના જેવી પરસેવાના બિંદુઓની શોભા નિવાસ કરતી હતી. જેમ વૃષ્ટિનું અને નદીનું જળ સમુદ્રને પૂર્ણ કરી દે છે તેમ ઘરની ભીંતમાં અથડાવાથી પરછંદા રૂપે પાછી ફરેલી અને પ્રાણીઓના ઉતાવળના જોશથી પુષ્ટ થયેલી શબ્દની શોભા કાનને પૂરી દેવા લાગી. ત્યારે ગરમીના સમૂહની શાંતિને માટે સ્ત્રીઓએ નવીન અને ઉજ્જવળ કપૂરરૂપી મેઘાવલીઓ છાંટી હતી અને તે અતિ શોભી રહી હતી. રાજા દશરથ, સામંતો સહિત, રાજાઓ સહિત, વશિષ્ઠજી સહિત, રામચંદ્રજી સહિત તથા સર્વ સામગ્રી સહિત તે સભામાંથી ઉઠ્યા. રાજાઓ, રાજપુત્રો, મંત્રીઓ અને ઋષિઓ એકબીજાના સત્કારનો સ્વીકાર કરી ખુશ થતા પોતાના ઉતારા તરફ ચાલ્યા ગયા. ત્યાં અંતઃપુરના ઘરના આંગણામાં વીંઝણાઓના પવનથી કપૂરની ધૂળ ઉડી જતી હતી. તેથી જાણે નવા જ વાદળાની પંક્તિ ખડી થઈ ગઈ હતી. પછી મધ્યાહ્નના વાદાના શબ્દો ભીંતની અંદર પડઘા પાડતા હતા અને તેથી વધારે અવાજ કરી રહ્યા હતા. ત્યારે વચનમાં કુશળ એવા મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજી બોલ્યા કે હે રામચંદ્રજી, તમે સર્વ સાંભળવાનું સાંભળ્યું છે અને જાણવાનું સર્વ જાણી લીધું છે. હવે આથી બીજું કાંઈ શ્રેષ્ઠ જાણવાનું નથી. જેવી રીતે મેં તમને ઉપદેશ કર્યો છે, શાસ્ત્ર વડે તમે જે પ્રમાણે સમજો છો અને જેવી રીતે શ્રેષ્ઠતાથી તમને અનુભવ થાય છે તે સર્વની એક વાક્યતા કરો. હે મહાબુદ્ધિશાળી, તમે કામકાજ માટે સુખથી ઉઠો. અમે પણ સ્નાન કરવા માટે જઈશું. કેમ કે હે પ્રિય રામચંદ્રજી, અમારો મધ્યાહન સમય વ્યતીત થતો જાય છે. હે મંગલરૂપ રામચંદ્રજી, પોતાની આકાંક્ષાની નિવૃત્તિ કરવા માટે જે કાંઈ શુભ આપને પૂછવાનું હોય તે પ્રાતઃકાળમાં ફરીવાર તમારે પૂછવું. વાલ્મીકી બોલ્યા. આ પ્રમાણે ઋષિશ્રેષ્ઠ વશિષ્ઠજીએ કહ્યા પછી રાજા દશરથે પોતાની મેળે જ સર્વ સત્પુરુષોનો પૂજા વડે સત્કાર કર્યો. રામચંદ્રજી સહિત ધર્માત્મા દશરથ રાજાએ વશિષ્ઠ આદિએ ઉપદેશ કરેલા ક્રમ વડે ઋષિઓની, બ્રાહ્મણોની, રાજાઓની અને આકાશચારી સિદ્ધોની પૂજા કરી. આમ તે અનિંદિત મહીપતિએ મણિયોના અને મોતીઓના નિષ્ક્રિય રૂપ દ્રવ્ય વડે, દિવ્ય પુષ્પ વડે, મણિયો અને મોતીઓના દાન વડે, મોતીના હારોના અર્પણ વડે, પ્રણય વડે, દ્રવ્ય સહિત એવા કન્યા આદિના દાન વડે, વસ્ત્ર, આસન તથા અન્નપાનાદિ વડે,
સુવર્ણ વડે, પૃથ્વી વડે, ધૂપ વડે અને ગંધ પુષ્પ વડે યથાવિધિ તે સર્વની પૂજા કરી. પછી જેમ ચંદ્રમા આકાશમાંથી સાયંકાળે ઉદય પામે તેમ સભાના મધ્યમાંથી સર્વને માન આપનાર રાજા દશરથ સભાની સાથે વશિષ્ઠ આદિ દેવર્ષિઓ સહિત ઉઠ્યા. ગોઠણ સુધી પથરાઈ રહેલા દેવતાઓના મૂકેલા પુષ્પોથી કચરાવાળો બની ગયેલો તથા ત્વરા સહિત એવો સભાનો ઉત્થાનનો બરખાસ્ત થવાનો સમય બહુ દીપી નીકળતો હતો. ત્યારે ઘર્ષણ થવાથી અને પરસ્પર અથડાવાથી બાજુબંધના રત્નોનો ચૂરો થઈ ગયો હતો અને તેથી સભાભૂમિ રાતી થઈ ગઈ હતી. ત્યારે હારો તૂટી ગયા હતા અને તેમાંથી મોતીઓ ખરી પડતા હતા. તેથી તે સભાસ્થાન તારાઓ તથા નક્ષત્રોથી શોભી રહેલા રાત્રિના આકાશને પણ પાછળ પાડી દેતું હતું. દેવર્ષિઓ, મુનિઓ, શ્રેષ્ઠ બ્રાહ્મણો અને રાજાઓથી એ સભાસ્થાન ભરાઈ ગયું હતું. તેમાં સેવકો અને સુંદરીઓ હાંફળા ફાફડા થઈ ગયા હતા. તેમના હાલતા હાથોથી તથા કેશોથી જાણે તે સભાસ્થાનમાં ચોતરફ ચંબળ દોડતા હોય એવું લાગતું હતું. વશિષ્ઠે કહેલા જ્ઞાનને પ્રમેયરૂપ કરવા માટે જ માણસો ત્યાં હરફર કરતા હતા. આથી તે સમય દારૂણપણાથી રહિત હતો. ત્યારે એકબીજાના અંગો દબાતા એકબીજાને હાથ જોડતા હતા. આગળ અને બંને બાજુએ એમ ત્રણેય ભાગમાં જોવા માટે તથા ક્ષમા માગવા માટે સભાસદોની આંખો અને જીભો તત્પર રહેતી હતી. આથી તે સમય અત્યંત રમણીય લાગતો હતો. હવે ઇન્દ્રલોકમાંથી જેમ દેવતાઓ પોતાના સ્થાનમાં જાય તેમ પૂજા કરાયેલા મૃદુ અને મધુર ભાષણવાળા સપ્તલોક નિવાસી સત્પુરુષો, દશરથ આદિ રાજાઓ અને મુનિઓ એ સર્વ પરસ્પર એકબીજાને પૂછી પ્રસન્ન અને સ્નેહયુક્ત ચિત્ત વડે પોતપોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. ક્રમ પ્રમાણે અન્યોન્ય પ્રણયની પૂજા કરી તે સર્વ સભાસદો ત્યાંથી રજા લઈને ઘેર આવીને પોતાનો આહ્નિક કર્મ કરવા લાગ્યા. પછી વશિષ્ઠ આદિ ઋષિઓ તથા દશરથ આદિ રાજાઓ સર્વ દિવસના કર્મો કરવામાં જોડાઈ ગયા. તેઓ દિવસ સંબંધી યથાપ્રાપ્ત ક્રિયાઓ ક્રમથી કરતા હતા. તેટલામાં આકાશના પથિક એવા શ્રી સૂર્ય અસ્તને પ્રાપ્ત થઈ ગયા. તેમની અને મહાબુદ્ધિશાળી શ્રી રામચંદ્રજીની તે રાત્રિ તેજ કથા વડે જાગરણ થવાને લીધે જલ્દી વ્યતીત થઈ ગઈ. અંધકારરૂપ રજને અને તારાઓ રૂપી પુષ્પ સમૂહને દૂર કરીને જગતને ઘરની પેટે શુદ્ધ કરનારા સૂર્ય જગતરૂપી ઘરમાં દાખલ થઈ ગયા. હવે કણેરના ફૂલના જેવી કાંતિવાળા પોતાના કિરણો વડે દિશાઓને અરુણ રાતી કરનારા બાલ સૂર્યે આકાશરૂપી મહાસાગરમાં પ્રવેશ કર્યો. પાછા રાજાઓ, રાજપુત્રો, મંત્રીઓ અને વશિષ્ઠ ઋષિ આદિ મુનિઓ દશરથ રાજાની તે સભામાં આવી પહોંચ્યા. પછી દેવતાઓના સ્થાનરૂપ નક્ષત્રોની શોભા જેમ આકાશની અંદર દીપી રહે તેમ તે સભા ક્રમાનુસાર મર્યાદા પ્રમાણે પોતપોતાના સ્થાન પ્રમાણે અને આસન પ્રમાણે ગોઠવાઈ ગઈ. પછી દશરથ આદિ અને સુમંત આદિ આસન પર બેઠેલા શ્રી વશિષ્ઠ મુનિની પ્રશંસા કરવા લાગ્યા. પછી વશિષ્ઠજીની તથા પોતાના પિતાજી રાજા દશરથની પાસે મહાબુદ્ધિશાળી અને કમળદળ જેવા સુંદર નેત્રવાળા શ્રી રામચંદ્રજી કોમળ વર્ણવાળા નીચેના વચનો બોલ્યા. રામ બોલ્યા, સર્વ ધર્મને જાણનાર, સર્વ જ્ઞાનના મહાસાગર, સર્વ સંદેહ કાપવામાં પશુરૂપ અને બીજાઓના ભય શોકનો નાશ કરનાર હે વશિષ્ઠ ઋષિ, હવે મારે બીજું શું સાંભળવાનું છે અથવા શું જાણવાનું છે? જો કંઈ સાંભળવાનું હોય તો તે સર્વ આપ મને કહેવાને યોગ્ય છો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તમે સર્વ વાતે સારી બુદ્ધિ પામ્યા છો. હવે તમારે કાંઈ પણ સાંભળવાનું બાકી નથી રહ્યું. આ તમારી બુદ્ધિ કૃત્ય છે. તે પ્રાપ્ત કરવાની વસ્તુ પામી ચૂકી છે. આથી તે આત્માની અંદર જ સ્થિર થઈ રહેલી છે. છતાં તમે પોતે જ બુદ્ધિ વડે વિચારીને કહો કે આજે તમે અંદર કેવા થઈ રહ્યા છો
તથા હવે તમારે અવશ્ય સાંભળવાનું શું બાકી રહ્યું છે? રામ બોલ્યા, હે મહારાજ, હું માનું છું કે મારી બુદ્ધિ હવે કૃતકૃત્ય છે. હું નિર્વાણને પ્રાપ્ત થઈ ગયો છું, શાંત થઈ રહ્યો છું. મને હવે કોઈ પ્રકારની આકાંક્ષા નથી. જે કહેવાનું હતું તે આપે કહ્યું છે, અને જે જાણવાનું હતું તે સર્વ મેં જાણી લીધું છે. કૃતકૃત્ય થઈ રહેલી આપની વાણી હવે સુખથી વિશ્રાંતિને પ્રાપ્ત થાઓ. જ્ઞેય વસ્તુ મેળવવા માટે જે જાણવાનું હતું તે મેં જાણ્યું છે. આ સર્વ જગતનું બ્રહ્મૈક રસપણું વિશેષે કરી મારા જાણવામાં આવ્યું છે. મારા દ્વૈત ભાવનો નાશ થઈ ગયો છે. દ્રશ્યના ભેદનું બધું ભાન ગલિત થઈ ગયું છે, કેમ કે મેં સંપૂર્ણપણે સારી રીતે વિચારીને સંસારીપણાની આસ્થા છોડી દીધી છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ વર્ણન નામનો સર્ગ 203મો સમાપ્ત. સર્ગ 204મો ચિદાકાશનું પ્રતિપાદન. આ 204મા સર્ગમાં વશિષ્ઠજી અને રામચંદ્રજી ચિદાત્માની વિશુદ્ધિને અર્થે ચિદાકાશની અંદર દ્રશ્યના અભાવ વિશે સિદ્ધ યુક્તિઓ વડે વિવેચન કરશે. વશિષ્ઠ બોલ્યા, હે મહાબાહુ રામચંદ્રજી, વળી ફરી મારા ઉત્કૃષ્ટ વચનો સાંભળો. વારંવાર માર્જન કરવાથી અરીસો વધારે દીપે છે. ચિત્ત શુદ્ધિનું પણ તેમજ સમજવું. અર્થની પ્રતીતિ થવી એ એક ભ્રાંતિનો અનુભવરૂપ સંકેત છે, વાસ્તવિક નથી. અને શબ્દ પણ જળના ધ્વનિના જેવો છે. સ્વપ્નની પેઠે આ દ્રશ્ય છે. ચિદાકાશનો એક આભાસ છે. જગત ક્યાં થયેલું જ છે? જે જાગ્રત જ મિથ્યા છે, તો પછી જાગ્રત જ સંસ્કાર રૂપે રહી સ્વપ્નમાં દેખાતા પદાર્થો રૂપે બની જાય છે. તે જ જાણે સ્મરણ વડે ખડું થઈ રહેલું હોય તેમ શૂન્યરૂપ છતાં જાણે પાસે રહેલું હોય તેમ દેખાય છે. તે પણ ચિદાકાશનો એક વિવટ છે. છતાં જાણે બીજા આકારે પથરાઈ રહ્યું હોય તેમ તે થઈ જાય છે. તેથી તે પણ ચિત્ત સત્તાથી ભિન્ન નથી. જેવી રીતે સ્વચ્છ ચિદાકાશ મારા પ્રત્યેક ચૈતન્યમાં સ્વપ્નનગરરૂપ થઈ જાય છે, તેમજ આ ત્રણેય ભુવનો સાકાર છતાં નિરાકાર રૂપ છે એમ સમજવું. રામ બોલ્યા, આ પૃથ્વી શી રીતે થઈ? પર્વતો શી રીતે થયા? જળ શી રીતે થયું? પાષાણો શી રીતે થયા? તેજ શી રીતે થયું? ક્રિયા શી રીતે ઉત્પન્ન થઈ? કાળ શી રીતે ઉત્પન્ન થયો? પવન શી રીતે ઉત્પન્ન થયો? શૂન્ય આકાશ શી રીતે ઉત્પન્ન થયું? ચિદાકાશની સિદ્ધિ શી રીતે થઈ? હે મહારાજ, જો કે આ સર્વ મેં જાણેલું છે, તો પણ ફરીવાર આપ મને બોધ થવા માટે કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સ્વપ્નમાં દીઠેલા મહાનગરની અંદર પૃથ્વી શી રીતે થઈ? આકાશ શી રીતે થયું એ તમે યથાર્થ રીતે કહો. વળી તેમાં જળ, પાષાણ, તેજ, દિશાઓ, કાળ અને ક્રિયા એ સર્વ શી રીતે ઉત્પન્ન થયા? અને આ સર્વ નિમિત્ત કારણ આદિ પણ શી રીતે થયું તે તમે જ કહો. કોણે તેની રચના કરી? કોણે તેને બાળી નાખ્યું? કોણ તેને લઈ આવ્યું? કોણે તેને ગોઠવ્યું? કોના વડે તે વ્યાપ્ત થયું? કોણે ઉત્પન્ન કર્યું? કોણે પ્રગટ કર્યું? કેવા આચારવાળું છે અને તેનું શું સ્વરૂપ છે? રામ બોલ્યા, સ્વપ્નરૂપ આ જગતનું સ્વરૂપ કેવળ ચિદાકાશ જ છે. પૃથ્વી પર્વત આદિ કાંઈ સત્ય નથી, પણ નિરાકાર નિરાશ્રય આત્મા જ તેનું વાસ્તવિક સ્વરૂપ છે. ચિદાકાશરૂપ હોય નિરાકાર અને નિરાધાર છે, તો પછી એ નિરાધાર અને નિરાકાર ચિદાકાશને આધાર વડે શું પ્રયોજન છે? જ્ઞાન વડે જોતા આ કશું ઉત્પન્ન થયું નથી. એ સગળો ચિદાકાશનો વિલાસ છે. સ્વપ્નની પેઠે મન જ જગતના આકારે થઈ રહેલું છે અને બીજું નથી. દિશા, કાળ આદિ ચિદાકાશનો જ એક આભાસ છે. પર્વત આદિ પણ ચિદાકાશના આભાસરૂપ છે. બોધ થતાં જળાદિક પણ ચિદરૂપ છે. અને તત્વજ્ઞાનીની દ્રષ્ટિમાં વાયુ આદિ પણ ચિદાકાશરૂપ જ છે.
ચિદરૂપ તત્વ જ આકાશભાવનું ધારણ કરતા આકાશરૂપ થઈ રહે છે. કઠિનપણા વડે તે પાષાણરૂપ થઈ રહે છે અને દ્રવપણાથી તે જાણે જળરૂપ હોય તેમ જણાય છે. વસ્તુતઃ જોઈએ તો પૃથ્વી આદિ કાંઈ છે જ નહીં અને કાંઈ દ્રશ્ય પણ નથી, પણ અનંત ચિદાકાશ જ એક છે અને તે જ સર્વરૂપ થઈ રહેલું છે. પ્રસન્ન મહાસાગરનું જળ દ્રવપણાને લીધે જેમ એક રૂપ છતાં અનેક પ્રકારના વ્યાપારને લીધે અનેક પ્રકારે થઈ જાય છે, તેમ ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર એક જ પ્રકારે રહ્યા છતાં અનેક પ્રકારે વિવર્ત રૂપે થઈ જાય છે. ચિદાકાશ જ પોતાની અંદર કઠિનતાની કલ્પના વડે જાણે પૃથ્વીરૂપ તથા પર્વતરૂપ થઈ રહેલું હોય તેમ બની જાય છે અને શૂન્યતાની કલ્પના વડે તે જાણે પોતે શૂન્યરૂપ થઈ રહેલું હોય તેવું પોતાના સ્વરૂપને સમજે છે. પોતાના સ્વરૂપની અંદર એ ચેતન તત્વ દ્રવપણાની કલ્પના વડે પોતામાં જળ ભાવને અનુભવે છે અને ચપળતાની કલ્પના વડે વાયુ ભાવને અનુભવે છે. ઉષ્ણ ભાવની કલ્પના વડે તે પોતામાં અગ્નિભાવને અનુભવે છે. તે પોતાના શુદ્ધ સ્વરૂપને નહીં છોડતા છતાં આ સર્વના ભાવને કેમ જાણે ધારણ કરી રહ્યું હોય તેવું થઈ રહે છે. આકાશરૂપ ચિત્ત ધાતુનો એવો સ્વભાવ છે. આ પ્રમાણે તે જે વિવર્તને ધારણ કરે છે તેમાં કશો કારણનો કે ગુણનો ક્રમ નથી. જેમ આકાશમાં શૂન્યતા વિના બીજું કશું નથી અને જેમ સમુદ્રમાં જળ વિના બીજું કંઈ પણ નથી, તેમ ચિદાકાશ વિના બીજું કશું પણ અહીં છે જ નહીં. આ સર્વ તમે અને હું ઇત્યાદિ જગત ચિદાકાશથી જુદું નથી, કેમ કે તે વિના બીજું કંઈ સંભવતું નથી. માટે તમે શાંત થઈ રહો. નિરાકાર એવા તમે જેમ આ ઘરની અંદર સ્વપ્ન મનોરથ આદિ વડે પોતાના આત્માને જ અગ્નિ શૈલ આદિરૂપ વિવર્ત ભાવથી બનાવી દઈ પોતાના સ્વરૂપને તેવા આકારે દેખો છો, તેમ નિરાકાર ચિદાકાશ વિશે પણ સમજવું. ચિદાકાશ જ દેહના જેવું થઈ પ્રતીતિમાં આવે છે, બાકી સૃષ્ટિના આદિકાળમાં દેહ જ નથી. આમ જો દેહ નથી તો પછી વિના કારણે અજ્ઞાનને લીધે જ ચૈતન્ય દેહાકાર ભાસે છે, બાકી વાસ્તવિક રીતે નથી. એમ વિવેકીઓએ વિચારવાનું છે. મન, બુદ્ધિ, અહંકાર, પંચ મહાભૂતો, પ્રાણીઓ, પર્વતો અને દિશાઓએ સર્વ શિલાના ગર્ભની પેઠે બ્રહ્મની અંદર યથાસ્થિતપણે રહ્યા છતાં અનિર્વચનીય છે. આમ કશું ઉત્પન્ન થયું નથી, તેમ કશાનો નાશ થયો પણ નથી. જગત યથાસ્થિતપણે રહ્યા છતાં ચિદરૂપ છે અને ચિદરૂપ બ્રહ્મ પોતાના સ્વરૂપની અંદર જ સદાકાળ રહે છે. દ્રવ જેમ જળરૂપ કહેવાય છે, તેમ ચિદાકાશની અંદર તેનું પોતાનું સ્વરૂપ વિવર્ત રૂપે પ્રસરી રહે છે. તે જ જગત નામથી કહેવાય છે. યથાર્થ દ્રષ્ટિથી શુદ્ધ વિવેકને પામેલા પુરુષને આ જગતનું ભાન ઉપરથી હોય છે, છતાં પણ અંદરથી નથી હોતું. યથાર્થ દ્રષ્ટિથી શુદ્ધ વિવેકને પામેલા પુરુષને આ જગતનું ભાન ઉપરથી હોય છે, છતાં પણ અંદરથી નથી હોતું. તેને તો શૂન્ય ચિદાકાશ જ પરમાર્થ રૂપ ભાસે છે. બાકી મૂર્ખ માણસને જેમ ભાસતું હોય તેમ ભલે ભાસો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચિદાકાશનું પ્રતિદાન નામનો સર્ગ 204મો સમાપ્ત. સર્ગ 205મો. જગત ચિદરૂપ છે. રામ બોલ્યા, જગત ચિદરૂપ છે. આ 205મા સર્ગમાં જગતની સ્થિતિ વિવર્તરૂપ અને સ્વપ્ન તુલ્ય છે. તેની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થતા જ નથી, પણ ચિન્માત્ર છે એ વિશે વર્ણવાશે. રામ બોલ્યા, હે મહારાજ, જેમ સ્વપ્નમાં ચિદાકાશ જ દ્રશ્યરૂપ થઈ જાય છે, તેમ જાગ્રતમાં પણ તે જ દ્રશ્યરૂપ થઈ જાય છે. આ વિષયમાં જો સંદેહની કોઈ બારી ન હોય તો આ મારા સર્વોત્તમ પ્રશ્નનો આપ મને ઉત્તર આપો કે નિરાકાર ચિત્ત સત્તા કેમ જાગ્રતમાં અને સ્વપ્નમાં દેહાકાર થઈ જાય છે? વશિષ્ઠ બોલ્યા, જાગ્રતમાં અને સ્વપ્નમાં જે દ્રશ્ય પ્રતીતિમાં આવે છે તેનો આધાર શૂન્ય ચિદાકાશ છે. તે ચિદાકાશ બ્રહ્મથી જુદું નથી.
આમ બ્રહ્માદ્વૈતમાં યુક્તિ સિદ્ધ હોવાથી વિવર્તવાદ વિશે કશો સંદેહ નથી. સર્વ કારણોના આકારથી સાવ શૂન્ય સૃષ્ટિના આરંભકાળમાં કોઈ પણ પ્રાણીઓ કે મહાભૂતો સંભવતા નથી. તેને લીધે પૃથ્વી આદિથી બંધાયેલો આ દેહ કોઈ પણ પ્રકારે નથી. આ પંચ મહાભૂતો જ દેહરૂપ છે અને તે બિલકુલ છે જ નહીં. આથી ચિદાકાશ આ સ્વપ્ન જેવા દ્રશ્યના આભાસને દેખે છે અને તે પણ તેના સ્વરૂપનો જ એક વિવર્ત છે. માયાના ગુણ વડે ક્ષોભ થતાં તે જાણે આકારવાળું હોય તેવું પ્રતીતિમાં આવે છે. આકાશરૂપ ચિદાત્મા વડે જે કાંઈ આભાસરૂપ પ્રતીતિમાં આવે છે તેનું જ સ્વપ્ન રૂપે અને જગતના આકારે ભાન થાય છે. તે જ સ્વપ્ન જગત આદિ શબ્દ વડે કહેવાય છે. ચિદાકાશની અંદર જે કાંઈ આકાશના જેવું નિર્મળ જગતનું સ્વરૂપ છે તે જ અનુભવના બળથી સ્વપ્ન જગત આદિરૂપ થઈ રહે છે. આ પ્રમાણે આ સર્વ ચિદાકાશનો વિવર્ત જ ફેલાઈ રહેલો છે અને ચિદાત્માએ પોતે જ તેની પૃથ્વી આદિ જુદી જુદી સંજ્ઞાઓ કલ્પી લીધેલી છે. ચિદાકાશનો વિવર્ત જ સ્વપ્ન તથા જગત આદિનું શબ્દ વડે કહેવામાં આવે છે. સ્વપ્ન તથા જગત આદિ ખરું તત્વ ભ્રાંતિથી થતું તેનું ભાન જ છે. જો કે વસ્તુતઃ ચિદાકાશ રૂપ છે, છતાં પણ જ્ઞાન થતાં સુધી તે કોઈ દિવસ શાંત થતું નથી. સૃષ્ટિઓની દ્રષ્ટિઓ અનેક પ્રકારની ભિન્ન ભિન્ન છે. વસ્તુતઃ જોતા તે સર્વ ચિદાકાશના પોતાના સ્વરૂપની અંદર વિવર્ત રૂપે તેવા આકારે રહેલું છે એમ સમજાય છે. આકાશની અંદર શૂન્ય ભાવની પેઠે બ્રહ્મની અંદર સૃષ્ટિઓના પ્રવેશ તથા સ્થિતિ રહ્યા કરે છે. રામ બોલ્યા, હે મહારાજ, આપે કરોડો સૃષ્ટિઓ વિશેનું વર્ણન મને કહી સંભળાવ્યું છે. તેમાં કેટલીક બ્રહ્માંડની અંદર રહેલી છે, કેટલીક બ્રહ્માંડની બહાર છે, કેટલીક પૃથ્વી પર રહેલી છે, કેટલીક આકાશમાં રહી છે, કેટલીક તેજની અંદર રહી છે, કેટલીક પવનની અંદર રહેલી છે, કેટલીક સૃષ્ટિઓ તો આકાશની અંદર રહેલી ગોળાકાર ભૂપીઠને ધારણ કરનાર છે. તે ભૂગોળને કીડાની પેઠે ઉપર અને નીચે વળગી રહેલા સર્વ દેવદાનવ આદિને અમે જ ઉપર છીએ એવા વિવિધ પ્રકારના નિશ્ચયો થાય છે. તેમને ભૂમિના મૂળ પ્રદેશમાંથી નીચેની પ્રજા ઊંચા પગવાળી અને નીચા માથાવાળી ભાસે છે. તેમજ વનો અને પર્વતો લટકતા જેવા પ્રતીતિમાં આવે છે. કેટલીક સૃષ્ટિઓ તો વાયુના શરીરવાળા પ્રાણીઓના સમૂહથી ભરેલી છે. કેટલીક તો નિરંતર અંધકાર વડે જ વ્યાપ્ત રહેનાર છે. કેટલીક સૃષ્ટિઓ આકાશના જેવી દેહરચનાવાળા પ્રાણીઓ વડે યુક્ત છે. કેટલીક સૃષ્ટિઓ કૃષિના કુળો વડે આકુર થઈ રહેલી છે. કેટલીક આકાશની અંદર રહેલી છે, કેટલીક પાષાણની અંદર રહેલી છે, કેટલીક પાત્રવાળા ગૃહમંડપ આદિની અંદર રહેલી છે અને કેટલીક સૃષ્ટિઓ પક્ષીઓની પેઠે આકાશની અંદર રહેલી છે. હે તત્વવેત્તામાં શ્રેષ્ઠ વશિષ્ઠજી, તે સર્વના મધ્યમાં આ આપણું બ્રહ્માંડ કેવા પ્રકારનું છે અને શી રીતે રહ્યું છે તે વિશેનો ખુલાસો આપ મને આપો. વશિષ્ઠ બોલ્યા, જે વસ્તુ અપૂર્વ હોય, અદ્રષ્ટ હોય, અનુભવમાં ન આવતી હોય અને સાંભળેલી પણ ન હોય તે વિશે સમજણ પાડવા માટે ઉત્તમ દ્રષ્ટાંતો વડે વર્ણન કરવામાં આવે છે. તેને સારી રીતે ગ્રહણ કરવામાં આવે છે તથા તેને માટે તર્ક પણ કરવામાં આવે છે. પરંતુ હે રામચંદ્રજી, શાસ્ત્રોએ, મુનિઓએ તથા દેવતાઓએ આ બ્રહ્માંડ તો અનેક પ્રકારે વર્ણવેલું છે અને તે સર્વ તમારા જાણવામાં જ છે. જે પ્રમાણે તમે જાણેલું છે, જે પ્રમાણે શાસ્ત્રોએ વર્ણવેલું છે તે પ્રમાણે જ આ સર્વ રહેલું છે. બીજું હું શું તમને અહીં વર્ણન કરી સંભળાવું? રામ બોલ્યા, હે મહારાજ, મહાચિદાકાશ શી રીતે બ્રહ્માંડના આકારે થઈ રહેલું છે, તેનું પ્રમાણ કેટલું છે અને તે કેટલા કાળ સુધી રહેનાર છે? વશિષ્ઠ બોલ્યા, આ અનાદિ અનંત અવિનાશી બ્રહ્મ નિરંતર જ છે. તેનો આદિ મધ્ય કે અંત નથી. તે પરમ શુદ્ધ ચિદાકાશની અંદર આકારો નથી. અનાદિ અનંત આ અવિનાશી બ્રહ્માકાશ સર્વત્ર પ્રસરી રહેલું છે. આ ચોતરફ પ્રતીતિમાં આવતું તે જગત પણ બ્રહ્મરૂપ છે. તેથી તે અનાદિ અને અનંત છે.
પરમ શુદ્ધ આ ચિદાકાશનો પોતાની મેળે જ પોતાના સ્વરૂપની અંદર જે વિવર્ત થાય છે તે જગત શબ્દથી કહેવાય છે. આથી તે દ્રશ્ય પોતાની મેળે જ મિથ્યા છે એમ સિદ્ધ થાય છે. પુરુષને જેમ સ્વપ્નમાં સ્વપ્નનગરનું દર્શન થાય છે તેમ સ્વપ્નનગરની પેઠે જાગ્રતમાં તે પુરુષને દ્રશ્યની પ્રતીતિ થાય છે. તે જ આ જગત શબ્દથી કહેવાય છે. અહીં કઠિન એવા પર્વતો નથી, જળ દ્રવરૂપ નથી, શૂન્ય આકાશ નથી અને કલ્પનામય કાળ પણ નથી. ભ્રાંતિના યોગથી ચિદાત્મા પોતાની મેળે એ અવિનાશી તત્વને જેવા પ્રકારનો કલ્પી લે છે તેવા પ્રકારે એ ચેતન તત્વની અંદર શૈલ આદિનો ભાવ થઈ ગયેલો પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્નની અંદર શિલા નહીં છતાં શિલા ખડી થઈ જાય છે અને આકાશ નહીં છતાં આકાશ ખડું થઈ જાય છે, તેમ ચિદાકાશની અંદર સૃષ્ટિ આદિ સ્વપ્નમાં દ્રશ્યની સ્થિતિ થાય છે. નિરાકાર અને શાંત એવું ચૈતન્ય જ સ્વપ્નની પેઠે પોતાની ચિત્ત સત્તાને વિવર્ત રૂપે અનુભવે છે અને તે જ જગત છે એમ મેં તમને વારંવાર કહેલું છે. તે નિરાકાર ચેતન તત્વ સત્ય છે. જેમ પવનની અંદર રહેનારી તેની ચલન શક્તિ પવનરૂપ જ છે અને તેમાં કશું અંતર નથી, તેમ આ દ્રશ્ય પણ બ્રહ્મની અંદર બ્રહ્મરૂપે રહેલું છે અને તેનો ઉદય કે અસ્ત નથી. જેમ જળની અંદર દ્રઢપણું રહે છે, આકાશની અંદર શૂન્યપણું રહે છે અને વસ્તુની અંદર વસ્તુપણું રહે છે, તેમ બ્રહ્મની અંદર આ જગત રહેલું છે. કારણ રહિત એવું આ દ્રશ્ય વિના કારણે બ્રહ્મમાંથી આવિર્ભાવ કે તિરોભાવને પામતું નથી. બ્રહ્મની અંદર આ જગતનો ભાવ કે અભાવ પણ નથી, તેમ બ્રહ્મથી તે ભિન્ન પણ નથી. અનાદિ, નિરાભાસ અને નિરાકાર એવું ચિદાકાશ બીજી જગતરૂપી સૃષ્ટિના કારણરૂપ હોય એમ કોઈ દિવસ સંભવતું જ નથી. જેમ કોઈ એક અવયવીના અવયવો તેનાથી જુદા નથી હોતા, તેમ નિરાકાર ચિદાકાશની અંદર આ જગત પણ જુદા રૂપે નહીં રહેતા બ્રહ્મરૂપે જ રહેલું છે. સર્વ શાંત, નિરાલંબ, નિર્વિકાર ચિદરૂપ છે. અહીં સત્તા અથવા અસત્તા કશું નથી અને કશું પણ નાના પ્રકારનું અહીં છે નહીં. સંકલ્પની પેઠે અને સ્વપ્નનગરના નૃત્યની પેઠે આ સર્વ આભાસ રૂપે વિસ્તરી રહેલું છે. બાકી વસ્તુતઃ જોતા સમાન, શાંત, જન્મ આદિ વિકારથી રહિત અને અવિનાશી ચિદાકાશ જ સત્ય રૂપે રહેલું છે. સ્વચ્છ અને મનોહર એવું ચિદાકાશનું સારભૂત સ્વરૂપ પોતાના ચિત્ત સ્વભાવને લીધે પોતાના જે વિવર્તને પ્રસારી દે છે તેને તે જગતરૂપ સમજે છે. તે ઠેઠ પ્રલય સુધી પોતાની કલ્પના વડે પોતાના સ્વરૂપને તેવા પ્રકારે અનુભવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સર્ગ કારણ નિરાશ નામનો સર્ગ 205મો સમાપ્ત. સર્ગ 206મો. બ્રહ્મ જ સત્ય છે, જગત નહીં. આ 206મા સર્ગમાં બ્રહ્મ જ સત્ય છે, જગત નથી એવા નિર્ણયના હેતુરૂપ એવા કુશદ્વીપના રાજાએ કરેલા પ્રશ્નોનું નિરૂપણ કરાશે. વશિષ્ઠ બોલ્યા, હે નિર્મળ રામચંદ્રજી, પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો બ્રહ્મ પરમાર્થ રૂપ છે અને તે જ સત્ય રૂપે સ્થિર છે. બાકી વિના કારણ જે કાંઈ જગતનું ભાન થાય છે તે કાંઈ જ નથી. હે મહાબુદ્ધિશાળી, તમને સારી રીતે બોધની પુષ્ટિ થાય તે માટે આ સંબંધમાં હું એક મહાપ્રશ્ન વિશે કહું છું, તમે તે સાંભળો. આવો પ્રશ્ન પૂર્વે મને કોઈએ પૂછ્યો હતો. ત્રણેય લોકમાં વિખ્યાત એવો કુશદ્વીપ નામનો એક દ્વીપ છે. તે આ ભૂમિની અંદર વલયની પેઠે રહ્યો છે અને સુરોદ તથા ગૃતોદ નામના સમુદ્ર વડે બંને બાજુએ વ્યાપ્ત છે. તેની અંદર પૂર્વ અને ઉત્તર દિશાના મધ્ય ભાગમાં ઈલાવતી નામની સુવર્ણની નગરી છે અને તે પોતાની કાંતિરૂપી જ્વાળામય સ્તંભો વડે પૃથ્વી તથા આકાશે બંનેને વ્યાપ્ત કરી રહી છે. એ પુરીની અંદર પૂર્વ ભાગમાં એક પ્રજ્ઞપ્તિ નામનો પ્રખ્યાત રાજા થયો હતો. જગતના સર્વ પ્રાણીઓ તેના ઉપર આસક્ત રહેતા હતા અને તે સ્વર્ગમાં રહેનાર બીજો ઇન્દ્ર હોય તેવો દેખાતો હતો. એક દિવસ કોઈ એક કારણને લીધે
હું પ્રલયકાળમાં આકાશમાંથી જ્યોતિષ ચક્રમાંથી નીચે આવી પડેલા સૂર્યની પેઠે તે રાજા પાસે ગયો. તેમણે પુષ્પ, અર્ઘ્ય અને આચમનીય આદિ વડે મારી પૂજા કરી તથા મને આસન આપ્યું. પછી કોઈ કથાના પ્રસંગમાં તેમણે વચમાં પ્રેમથી પૂછ્યું, હે મહારાજ, પ્રલયકાળમાં સર્વનો સંહાર થઈ જાય છે, અવર્ણનીય પરમાકાશ શૂન્ય રૂપે ફેલાઈ જાય છે અને સર્વ કારણોનો પણ ક્ષય થઈ જાય છે. ત્યારે ફરીવાર સૃષ્ટિનો આરંભ થવાનું મૂળ કારણ શું છે તે આપ કહો. તેના સહકારી કારણો પણ શા છે અને કદાચિત તેઓ હોય તો પણ ક્યાંથી, શી રીતે અને કયા પ્રકારે ઉત્પન્ન થયા છે? ઉત્પન્ન થયેલું જગત વસ્તુતઃ શું છે અને તેના સૃષ્ટિ આદિ વિકારો પણ શું છે? તેમાં કેટલીક ભૂમિઓ તો નિરંતર અંધકારને ધારણ કરી રહેલી છે, કેટલીક મહાસાગરની પેઠે આકાશની અંદર જ ખડી થઈ રહેલી છે, કેટલીક ભૂમિઓ કૃમિઓના કૂળ વડે આકુળ થઈ રહેલી છે. આ બધી વિચિત્રતા થવાનું શું કારણ છે? કેટલાક લોકો આકાશના ગર્ભમાં રહેલા છે અને કેટલાક શિલાના ઉદરમાં રહેલા છે. એ સર્વ ક્યાંથી છે અને શું છે? વળી પૃથ્વી આદિ પંચ મહાભૂતો તથા 4 પ્રકારના અંડજ આદિ પ્રાણીઓ તથા એમના બુદ્ધિ આદિ આધ્યાત્મિક પદાર્થો શું છે અને કેવી રીતે થયા છે? એ સર્વનું નિર્માણ કરનાર કોણ છે તથા તેના દ્રષ્ટા પણ કોણ છે? એના આધાર આદિ ભાવ પણ કેમ અને શી રીતે છે? જો કદાચિત સમસ્ત વેદશાસ્ત્રના અર્થ સાથે વિરોધ ન આવે તે માટે જગતનો કોઈ દિવસ પ્રલય નથી, પણ તે વ્યવહાર પ્રાણીઓના કર્મ અનુસાર નિરંતર પ્રવૃત્ત જ રહે છે. એવો દ્રઢ નિશ્ચય કરવામાં આવે તો પણ સર્વ અનુભવ સંકલ્પ રૂપની સ્ફૂર્તિને અનુસરી જ તે કરવામાં આવે છે. તો એ સંકલ્પની સ્ફૂર્તિને પ્રવાહ રૂપે અવિનાશી ગણવી કિંવા મિથ્યા ગણવી એ આપ કહો. બીજું પણ હે મુનિશ્રેષ્ઠ, મરી ગયેલા અને અગ્નિ વડે બળી ગયેલા એવા દ્વીપાંતરના પ્રાણીઓને અથવા તો અહીં કુશદ્વીપ આદિમાં નાશ પામતા પ્રાણીઓને નરક અને સ્વર્ગના ભોગ માટે દેહની ઉત્પત્તિ થવાના માતા પિતા આદિ કારણોથી રહિત એવા પ્રદેશમાં પરલોકમાં દેહ ઉત્પન્ન થવામાં શું કારણ છે અને તેમ થવામાં સહકારી કારણો પણ શા છે? ધર્મ અને અધર્મ તો નિરાકાર છે. પરલોકમાં તે દેહ આદિ સાકાર રૂપે થાય એમ પણ ઘટતું નથી. વળી તે બંને પાર્થિવ આદિ દ્રવ્ય ભોગથી રહિત છે. તેથી તેઓ પાર્થિવ આદિ ભાગ વડે દેહ આદિની રચના કરે છે એ યુક્તિ પણ અસંભવિત ભાસે છે. માતા પિતા આદિના અભાવને લીધે પરલોકમાં એવું કયું બીજ છે કે તે કારણરૂપ કહેવાય? અથવા તે પરલોક સંબંધી દેહ ઉત્પન્ન થવામાં બીજા પણ શા હેતુઓ છે અને દ્રવ્યાદિનો સંભવ પણ શી રીતે છે? ધર્મ તથા અધર્મ આદિ આચરનારા જીવનને પરલોક મળતો નથી એ વાત પણ બંધ બેસતી થતી નથી, કેમ કે આ જન્મ પૂર્વજન્મની અપેક્ષાએ પરલોક જેવો જ છે અને તે પ્રત્યક્ષ અનુભવે અનુસરી સ્થિર થઈ રહેલો છે. તેથી પરલોક ન માનીએ તો સર્વલોક તથા વેદ આદિમાં વિરોધ આવે, એટલે એ વાત અયુક્ત છે. આ પ્રજા પોતે નહીં ઈચ્છેલ અને ક્રિયા વડે પણ નહીં સાધેલ એવી બીજા દેશાંતરમાં થયેલ સંબંધ નગરની અમૂર્ત મૂર્તિમાન નહીં એવી રાજાજ્ઞા આદિ વડે વધ, બંધ અને દંડ આદિ ફળને પ્રાપ્ત થાય છે. તો તેમાં શી યુક્તિ છે? વળી શિલા આદિનો બનાવેલો સ્તંભ દેવતા તથા મુનિ આદિના વરદાનના પ્રભાવથી સોનું મેળવવા માટે જવા આવવાની કડાકૂટ કર્યા વિના પણ ક્ષણવારમાં સુવર્ણરૂપ બની જાય છે. તો આમાં શી સાધન સંપત્તિ છે અને શી યુક્તિથી તેમ બને છે? વિધિ અને નિષેધ નિમિત્ત વિના જ લોકમાં પ્રવૃત્ત થઈ રહેલા છે. તેમાંના કેટલાક લોકપ્રચાર વડે રૂઢ છે તથા કેટલાક રૂઢ પણ નથી. તો તેમનું શું પ્રયોજન છે? હે મહારાજ, આ જગત પૂર્વે અસત હતું અને પછી તે સદરૂપ થયું. આ શ્રુતિના અર્થની સંગતિ શી રીતે મળે? અથવા તો આ સર્વપ્રથમ અસત જ હતું અને આ સર્વપ્રથમ સદરૂપ જ હતું ઇત્યાદિ શ્રુતિઓના અર્થની પરસ્પર સંગતિ શી રીતે મળે?
હે મહામુનિ વશિષ્ઠજી, શૂન્ય આકાશમાંથી આ હિરણ્યગર્ભ શી રીતે થાય? આકાશનો, ચિદાકાશોનો જો એવો પ્રભાવ જ છે તો પછી એ આકાશ સર્વત્ર હોવાથી સર્વ ઠેકાણે બીજા હિરણ્યગર્ભો કેમ થતા નથી? વળી ઔષધિઓના પોતપોતાના પૂર્વ બીજ આદિને ઉત્પન્ન કરવાના સ્વભાવો અને બીજા અગ્નિ આદિના ઉષ્ણપણા આદિના સ્વભાવો કેમ સ્થિતિને પ્રાપ્ત થઈ રહેલા છે? હે મુનીશ્વર, આપ બોધને અનુસરીતે કહો. ઈચ્છિત કામને આપનાર પ્રયાગ આદિ ક્ષેત્રમાં એક જ પુરુષનું તેના કોઈ સ્નેહી સંબંધીએ જીવિત ચિંતવ્યું હોય અને તેના શત્રુએ મરણ ચિંતવ્યું હોય, પણ પછીથી તે શત્રુ તથા મિત્રનું મૃત્યુ થઈ જાય તો પછી તે પુરુષની શી ગતિ થાય? હું આકાશની અંદર પૂર્ણ ચંદ્રરૂપ થાઉં એવી કામના કરીને અનેક ઉપાસકો ચંદ્રભાવને પ્રાપ્ત કરનારી ઉપાસના વિધિને અનુસરીને ધ્યાન કરે તો તેમણે એકઠા કરેલા અને તુલ્યકાળે પ્રાપ્ત થયેલા ચંદ્રભાવના ફળો વડે આકાશ એક જ સમયે હજારો ચંદ્રવાળું કેમ થઈ જતું નથી? બીજું, લાખો ધ્યાન કરનારાઓ વડે ધ્યાન કરાયેલી એક જ સ્ત્રી એક જ સમયે તે સર્વની પત્નીરૂપ કેમ થઈ જાય છે અને તેમને એક જ કાળે ધ્યાનનું ફળ કેમ મળે? વળી તે સ્ત્રી એક જ છતાં તે સર્વેના ભિન્ન ભિન્ન સ્થળમાં રહેલા ઘરોમાં શી રીતે સ્થિતિ રાખી શકે? વળી તે પોતાના તપ વડે બ્રહ્મચારીની સત્તા અને પ્રત્યેક ઉપભોક્તાના તપ વડે સાધ્વી છતાં ઘણાઓના ઉપભોગમાં આવવાથી અસાધ્વી કેમ થાય? હે મહામુનિ, વરના પ્રભાવથી અને શાપના પ્રભાવથી હું આ ઘરમાંથી બહાર નહીં નીકળતા ઠેઠ કલ્પ પર્યંત સાતે દ્વીપમાં રાજા થઈ ઘરની અંદર જ રહું. એવી પરસ્પર વિરુદ્ધ વાત જ્યાં મેળવેલી હોય ત્યાં એ ઘરની અંદર સર્વભોગ્ય વસ્તુની સ્થિતિ અને વરદાનનું અસ્તિત્વ કેમ ઘટી શકે? દાન, ધર્મ આદિ તપો તથા શ્રાદ્ધ આદિ પારલૌકિક કર્મો અહીં કરવામાં આવવાથી અહીં જ રહેલા હોય છે અને અમૂર્ત છે, તો તેમનું ફળ લોકાંતરમાં પરલોકમાં શી રીતે મળી શકે? વળી અદ્રષ્ટાને ફળ આપનારું માનવામાં આવે તો પણ તે મૂર્તિમાન દેહ આદિમાં અધ્યાસ વડે પ્રીતિ ઉત્પન્ન કરાવી ફળ આપે છે એમ કહેવું જોઈએ, પરંતુ પરલોકમાં તેવું ક્યાં હોય છે? આ લોકમાં અને પરલોકમાં વ્યવહાર કરનાર જીવ કાંઈ સાકાર નથી. હે મહારાજ, દેશાંતરમાં અને કાળાંતરમાં જીવ કાંઈ આ દેહ સહિત હોતો નથી કે તેના આશ્રય ફળનો અનુભવ સંભવે. તેથી તે વાત અનુભવ બહારના જેવી ભાસે છે. આ બધું મને અઘટિત જેવું જણાય છે, તો તે બરાબર ઘટિત શી રીતે થાય? જેમ સંધ્યાકાળના અંધકારને પોતાની કાંતિ વડે ચંદ્રમા નિવૃત્ત કરે છે, તેમ આપ ઉપર વર્ણવેલા મારા સંશય સમુદાયને શુદ્ધ અને શીતળ વાણીથી દૂર કરો. હે મહારાજ, પરમાત્માના વિષયમાં સર્વ સંશયનો નાશ થવાથી પ્રસિદ્ધ રીતે ઉભય લોકનું હિત થાય છે. માટે આપ મારા સંશયને કાપી નાખી મને પરમ વસ્તુનો બોધ આપો, કેમ કે આપ જેવા મહાત્માઓનો સમાગમ કોઈને પણ તુચ્છ ફળ આપનાર થતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાપ્રશ્ન નામનો સર્ગ 206મો સમાપ્ત. સર્ગ 207મો પ્રશ્નોનું સમાધાન. આ 207મા સર્ગમાં ક્રમને નહીં સંભાળતા કેટલાક પ્રશ્નોનું સમાધાન થશે અને બીજા પ્રશ્નોનું સમાધાન પાછલા 3 સર્ગો વડે કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ, તમને સ્પષ્ટ સમજાય તેવી રીતે હું કહું છું તે તમે સાંભળો. તે વડે તમારા સર્વ સંદેહ સંપૂર્ણ રીતે નિર્મૂળ થઈ જશે. આ સર્વ જગતના ભાવો સદૈવ અસદરૂપ છે અને સદૈવ સદરૂપ પણ છે, કેમ કે જેવી દ્રઢ સંકલ્પની સ્ફૂર્તિ હોય છે તેવી જ તેની સ્થિતિ હોય છે. હે મહારાજ, ચિદાત્મા અમુક પ્રકારનો જ છે એવી દ્રઢ ભાવના થાય છે ત્યાં તે તેવા જ પ્રકારનું અવશ્ય થઈ જાય છે. પછી તે ભલે સદરૂપ હો કે અસદરૂપ હો તે વિશે કાંઈ જોવાનું નથી. ચિદાત્માનો આવો અચિંત્ય શક્તિવાળો સ્વભાવ જ છે.
તે ચિદાત્મા પ્રથમ તો એક દેહને જ ભ્રાંતિ વડે અધ્યાસ વડે આત્મારૂપ સમજે છે અને તે દેહ સંબંધી ચિદાત્મા પોતે જ દેહના ધર્મોને પોતાનામાં આરોપી લે છે. મનુષ્યો સ્વપ્નમાં અને જાગ્રતમાં દેહને અનુભવનાર ચિદાત્માને જ અનુભવે છે. બાકી દેહાદિક જે ચેતનરૂપ જણાય છે તે કાંઈ તેના પોતાનો ખાસ ધર્મ નથી. આમ કોઈક ભ્રાંતિ જ્ઞાન જ શરીરના આકારે પ્રતીતિમાં આવે છે. બાકી શરીર કાંઈ બીજી વસ્તુ નથી. જેમ સ્વપ્નમાં અવશ્ય આશ્રય કરવા યોગ્ય અને સ્વપ્નને અનુભવનાર ચિદાત્મા જ એવા સ્વપ્નના આકારે વિવતરૂપ ભાસે છે, તેમ સૃષ્ટિના આરંભકાળમાં સર્વ કારણના અભાવને લીધે ચિદાકાશ જગતના આકારે ભાસે છે. જગતનું સ્વપ્નના કરતાં શું જુદાપણું છે? એ બંને સમાન જ છે. બ્રહ્મ એવી સંજ્ઞાને ધારણ કરી રહેલું જે નિર્મળ ચિદાકાશ છે તે જ આ જગતના આકારે ભાસે છે. તો પછી જગતની ચિદાકાશથી વળી જુદાઈ કેવી હોય? એવી રીતે અવિકારી પરબ્રહ્મ પોતે જ જગતરૂપે સ્થિતિને ધારણ કરી રહેલ છે. એમ લોક, વેદ અને મહાશાસ્ત્રો વડે પૂર્વાપર વિચાર કરતા શુદ્ધ રૂપે અનુભવાય છે. વળી મેં પણ તે જ વાત અહીં કહેલી છે. સર્વ પ્રાણીઓની બુદ્ધિમાં દ્રઢ અનુભવ વડે રૂઢ થયેલી સત્તારૂપે સર્વત્ર પૂર્ણ અને મહાત્માઓએ અનુભવથી કહેલ એવા જગતના ચિન્માત્રપણાનો નિષેધ કરી જે મૂળ પુરુષો અંધારા કૂવામાં પડેલા દેડકાની પેઠે મોહના બળથી માત્ર વર્તમાન અનુભવને જ પ્રમાણરૂપ ગણે છે અને આત્માનું ચૈતન્ય સ્ફૂર્તિનું કારણ જડ શરીર છે એવા પ્રકારના મોહને ધારણ કરી રહે છે, તેઓ અવિવેકી અને ઉન્મત્ત છે. આપણી પારમાર્થિક કથામાં તેઓ યોગ્ય જ નથી. કેમ કે મદોન્મત્તની અને મદ વગરના ડાહ્યા માણસની તથા મૂઢની અને વિવેકીની પરસ્પર કથા શાને હોય? આ ત્રણેય લોકની અંદર જે વિદ્વાનની કથા વડે સર્વ સંશયોનો નાશ ન થાય તે મૂર્ખ કથા જાણવી. તો જે મૂળ બુદ્ધિવાળા ચારવાક આદિ પ્રત્યક્ષ જ પ્રમાણ છે, માટે શ્રુતિ આદિ વડે કાંઈ પણ સિદ્ધ થતું હોય તે ગ્રાહ્ય નથી એમ કહે છે તે યુક્તિરહિત છે, સર્વથી વિરુદ્ધ છે અને વિવેકી પુરુષોને કર્ણ કઠોર હોવાથી તે શિલાની પેઠે કઠે છે. આથી આવા તેના ભાષણને લીધે જ વિદ્વાનો તેને કૂવામાં પડેલા એક આંધળા દેડકારૂપ કહે છે. કેમ કે તે પૂર્વાપર વિચારને છોડી દઈ વર્તમાન માત્રને જ બતાવનાર પ્રત્યક્ષને જ પશુની પેઠે પોતાની બુદ્ધિથી વળગી રહે છે. પરંતુ વેદોને અને તત્વજ્ઞ લોક આદિને પૂછશો તો તેઓ મારી જેમ જ પોતાના અનુભવયુક્ત વિચારો બતાવશે. એથી સંશયોનો ક્ષય થઈ જાય છે. જો પ્રત્યક્ષ ચૈતન્ય શરીરરૂપ હોય તો ચૈતન્યની સર્વવ્યાપકતાને લીધે સબ શા માટે ઉઠતું નથી? જો પ્રત્યક્ષ ચૈતન્ય શરીરરૂપ હોય તો ચૈતન્યની સર્વવ્યાપકતાને લીધે સબ શા માટે ઉઠતું નથી? એવી જેને શંકા થતી હોય તેવા મૂઢ માણસોને માટે અહીં નીચે પ્રમાણે ખુલાસો આપીએ છીએ. બ્રહ્મરૂપ છતાં હિરણ્યગર્ભને વિશે થઈ રહેલા બ્રહ્માનું તમારા સ્વપ્નનગરની પેઠે જે કાંઈ સંકલ્પનગર પ્રસરી રહ્યું છે તેનું જ આ જગતને આકારે ભાન થાય છે. માટે વસ્તુતઃ જોઈએ તો આ સર્વ નિરંતર ચિન્માત્ર છે. તેમાં પોતાના સ્વપ્નનગરના દ્રષ્ટાંતથી તમારે કાંઈ પણ ભ્રાંતિ રાખવાની નથી. જેમ સ્વપ્નની અંદર દિશાઓ, પર્વતો, પૃથ્વી આદિ અને નગર આદિ સર્વ ચિદાકાશ રૂપ છે એ અનુભવ સિદ્ધ છે, તેમ આ જગતનું પણ સમજવાનું છે. બ્રહ્મ ચિદાકાશ ઘન છે, વિરાટ તેના સંકલ્પનગર રૂપ છે અને હિરણ્યગર્ભ પણ શુદ્ધ ચિદરૂપ છે. તો પછી તેની પેઠે આ જગત પણ શુદ્ધ ચિદરૂપ છે. તમારા સંકલ્પનગરની પેઠે હિરણ્યગર્ભના સંકલ્પની અંદર જે જે પ્રકારે કલ્પાયેલું છે તે જ પ્રમાણે અનુભવમાં આવે છે. તમારા સંકલ્પપુરની પેઠે એ હિરણ્યગર્ભના સંકલ્પપુરની અંદર જે પ્રમાણે સંકલ્પિત છે તે પ્રમાણે છે. ચિદરૂપ હિરણ્યગર્ભે પ્રથમથી જે પ્રમાણે દેહની ચપળતા
અને જડતા દેહ જીવતો હોય ત્યાં સુધી હાલે ચાલે અને મરી ગયા પછી તે જડ થઈ જાય એ પ્રમાણે નિયત કરી રાખે છે. તે પ્રમાણે તે અનુભવમાં આવે છે, બીજા પ્રકારે તે અનુભવમાં આવે નહીં. મહાપ્રલયને અંતે પાછી સૃષ્ટિની પ્રવૃત્તિ થાય છે. હવે સર્વ કારણના અભાવને લીધે તે સમયે કશું દ્રવ્ય હોતું નથી, તેમજ પૂર્વ પ્રજાપતિનું વિમુક્તપણું થઈ જવાથી તેની સ્મૃતિ પણ સંભવતી નથી. તેથી સ્વયં જ્યોતિ બ્રહ્મ જ જગતના આકારે વિવર્ત રૂપે ભાસે છે એમ સિદ્ધ થાય છે. બાકી દ્રવ્ય આદિ કશું વાસ્તવિક રીતે નથી. પ્રથમ બ્રહ્મ પોતે જ હિરણ્યગર્ભ રૂપે પોતાના આત્માને જોયો અને પછી તેણે પોતાના સંકલ્પનગરને જગત રૂપે જાણ્યું. બાકી વસ્તુતઃ જોતા એ બંને ચિદાકાશ રૂપ છે. જેમ સંકલ્પનગર કેવળ ચિન્માત્ર હોવા છતાં પણ તેનું અમુક આકારે ભાન થાય છે, તેમ ચિન્માત્ર તત્વના એક વિલાસરૂપ આ જગતનું પણ વિના કારણે અમુક આકારે ભાન થાય છે. શરીર ભલે હો અથવા ન હો, પણ જ્યાં જ્યાં ચિદાકાશ રહેલું છે અને પોતાના આત્માને જ્યાં જ્યાં અવસ્થિત થઈ રહેલો સમજે છે, ત્યાં ત્યાં આ દ્વૈત અદ્વૈતવાળું જગત ખડું થઈ જાય છે. આથી જ સ્વપ્નનગરની પેઠે અને સંકલ્પનગરની પેઠે ચિદાકાશ જીવ મરણ પછી પણ જગતને દેખે છે. જેમ સૃષ્ટિના આદિમાં ચિદાકાશ પૃથ્વી વગેરે જગત રૂપે ભાસે છે, તેમ મરણ પછી પણ તે સર્વ જગત સ્વરૂપે ભાસે છે. જેમ પ્રબુદ્ધ થયેલા પુરુષને જણાતા સ્વપ્ન સંબંધી દેશકાળ તેના જાગ્રત સંબંધી દેશકાળને જરા અણુમાત્ર પણ વ્યાપ્ત થતા નથી, તેમ પરલોકને પ્રાપ્ત થયેલા પુરુષને પણ ઐહિક દેશકાળ વ્યાપ્ત થતા નથી. ઐહિક દેશકાળ વ્યાપ્ત થતા નથી. પ્રબુદ્ધ પુરુષની દ્રષ્ટિમાં ચિદાકાશની અંદર આ જગત સ્ફુટ રૂપે પોતાને અનુભવમાં આવતા છતાં પણ નથી. અને જેમ આકાશમાં કારણ નથી, તેમ તેનું કશું કારણ નથી. જેમ સૂતેલા પુરુષને સ્વપ્નની અંદર આ ચિદાકાશ જ મિથ્યારૂપે સ્વપ્ન સૃષ્ટિના આકારે ભાસે છે, તેમ પરલોકના અતિથિ થયેલ પુરુષને એ ચિદાકાશ જ સૃષ્ટિના આકારે ભાસે છે. પરલોકને પ્રાપ્ત થયેલા પુરુષને ચિદાકાશ જ પ્રથમથી તેવા આકારે નહીં થઈ રહ્યા છતાં સ્વર્ગ, પૃથ્વી, પર્વત, યમ આદિ વડે યુક્ત ભાસે છે અને જાણે તે પૂર્વસિદ્ધ હોય તેવું વિસ્તૃત જણાય છે. આ હું મરી જઈ પાછો નારકી ભાવથી ઉત્પન્ન થઈ યમલોકમાં આવ્યો છું અને ત્યાં શુભ અશુભ ફળ ભોગવું છું, એવી ભ્રાંતિને જ અતિ ઘાટાપણાથી મરેલ પ્રાણી અનુભવે છે. આ ભ્રાંતિરૂપી મોહ મોક્ષના ઉપાયોમાં આદર નહીં આપનાર પુરુષમાંથી કદી પણ શાંત થતો નથી. પણ બોધને લીધે વાસનાનો ક્ષય થતાં જ એ મોહની શાંતિ થાય છે. ચિદાકાશની અંદર જો કે વસ્તુતઃ ચિદાકાશ જ રહેલું છે, તો પણ અપ્રબુદ્ધ પુરુષના આત્મામાં રહેલી ધર્મ અધર્મ સંબંધની વાસના જ જગતના રૂપે પ્રતીતિમાં આવે છે. જગતનું સ્વરૂપ શૂન્ય નથી, તેમ સત સ્વરૂપ પણ નથી, કિંતુ બ્રહ્મ નામને ધારણ કરી રહેલું ચૈતન્ય જ જગતના રૂપે વિવર્ત ભાવથી ભાસે છે. અજ્ઞાનને લીધે એ અનર્થરૂપ ભાસે છે, પરંતુ જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો તે બ્રહ્મરૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાપ્રશ્નોત્તર નામનો સર્ગ 207મો સમાપ્ત. સર્ગ 208મો વિધાતાની ઈચ્છા. આ 208મા સર્ગમાં દૂર દેશમાં થતા યત્નો વડે બીજે ઠેકાણે પણ પ્રજાને તેવા ફળની પ્રાપ્તિ થાય એવી વિધાતાની ઈચ્છા વિશે વર્ણન કરાશે. વશિષ્ઠ બોલ્યા, પોતાને ઘેર બેઠા છતાં પ્રજાઓને અસંબંધ અને નિરવયવ એવા દૂરના વૃત્તાંતો વડે શુભાશુભ ફળની પ્રાપ્તિ કેમ અને શી રીતે થાય છે તે સંબંધમાં હું કહું છું, તે તમે સાંભળો. પ્રથમ વસ્તુતઃ જોતા આ જગત એક હિરણ્યગર્ભના સંકલ્પનગર રૂપ છે. તે દ્રશ્યરૂપે સમજાયું હોય તો દ્રશ્યરૂપ છે અને બ્રહ્મરૂપે સમજાયું હોય તો બ્રહ્મરૂપ છે.
હિરણ્યગર્ભ પોતાના એ સંકલ્પનગરની અંદર જેવા જેવા સંકલ્પની કલ્પના કરે છે તેવી તેવી રચના તેને દેશકાળમાં અનુભવમાં આવે છે. જેમ તમારે પોતાના સંકલ્પમય ગૃહની અંદર જે પ્રજા હોય તે તમારા સંકલ્પને જ અનુસરી થઈ રહી હોય છે, તેમ આ બ્રહ્મના સંકલ્પથી ખડા થઈ ગયેલા જગતની અંદર પણ આ સર્વે પ્રજા બ્રહ્મના સંકલ્પને અનુસરી રહેલી છે. જેમ તમારા પોતાના સંકલ્પપૂરની અંદર તમે જેવી જેવી કલ્પના કરો છો તે પ્રમાણે સર્વ થઈ રહેલું તમે દેખો છો, તેમ આ હિરણ્યગર્ભના સંકલ્પ વડે ખડા થઈ રહેલા જગતમાં પણ હિરણ્યગર્ભના સંકલ્પને અનુસરી સર્વની સ્થિતિ થઈ રહી છે. યોગીઓનું યમ નિયમ આદિના સેવન વડે શુદ્ધ થયેલું જીવ ચૈતન્ય વરદાનથી કે શાપ વડે જે વ્યવહારને સાધી આપે છે તે સંબંધમાં હિરણ્યગર્ભનો સંકલ્પ પણ તેવો જ હોય છે. કેમ કે વર શાપ વડે જે કાંઈ થાય છે તે તપસ્વીઓના વર શાપ સિદ્ધ થાવ એવો એક હિરણ્યગર્ભનો સત્ય સંકલ્પ છે. પ્રજાને માટે વિધિ નિષેધનો બોધ કરનારા શાસ્ત્રોએ સૂચવેલા ધર્મ અધર્મ જે કાંઈ એક આસ્થાની વ્યવસ્થા વડે ફળ આપે છે તે પણ એક બ્રહ્મના હિરણ્યગર્ભના સંકલ્પનું જ ફળ છે. હે પ્રિય રાજા, આ જગતની અંદર જે દેહધારીઓ છે તેમને પૂર્વકાળમાં પ્રલય સમયે આ જગત દેખાતું ન હતું, તેથી અસત્ય હતું, અને હમણાં તે સત્યરૂપે પ્રતીતિમાં આવે છે. આમ થવું પણ ચિદ્રૂપ બ્રહ્મના સંકલ્પના બળથી જ છે. તેની જે કાંઈ થોડી સત્યતા જણાય છે તે પણ તેનાથી જ છે. કેમ કે ચિદાકાશના ઉન્મેષ તથા નિમેષ આ જગતના ઉદયરૂપ અને પ્રલયરૂપ છે. રાજા બોલ્યો, જો આ જગત બ્રહ્માના સંકલ્પને લીધે જ સત્ય હોય તો પછી તે પ્રથમ સુષુપ્તિમાં તથા પ્રલય આદિમાં કેમ દેખાતું નથી, અને જાગ્રત કાળમાં તથા સૃષ્ટિકાળમાં કેમ દેખાય છે? વળી સદા વિકારને પ્રાપ્ત થતું આ જગત શાથી જાણે સુસ્થિર આરંભવાળું હોય તેમ દેખાય છે? વશિષ્ઠ બોલ્યા, ચિદાકાશના સંકલ્પનગરમાં રહેનારા આ માયિક દર્શનો એવો સ્વભાવ જ છે કે તે ક્ષણવારમાં સ્વપ્નમાં તથા જાગ્રતમાં ખડું થઈ જાય છે, તથા પ્રલયમાં, સુષુપ્તિમાં અને મોક્ષમાં તિરોહિત થઈ જાય છે. આ સદરૂપ અને અસદરૂપ સૃષ્ટિઓ ચિદાકાશની અંદર બાળકના સંકલ્પનગરની પેઠે તેમજ આકાશમાં ભ્રાંતિ વડે દેખાતા મચ્છરામોવાળા આદિના આકારની પેઠે ભ્રાંતિના બળથી ભાસે છે. તમે પોતાના સંકલ્પનગર જે ઉત્પન્ન કરી તેનો પાછો ક્ષણવારમાં પોતાની મેળે જ અથવા તો બીજા આકારના સંકલ્પને લીધે વિનાશ કરી નાખો છો, અને એ તમારો પોતાનો સ્વભાવ છે. તે જ પ્રમાણે ચિદાકાશના સંકલ્પનગરની અંદર જે કાંઈ સૃષ્ટિ પ્રલયની પ્રતીતિ થાય છે તે તેના સ્વભાવનો જ એક વિવટ છે, અને વસ્તુતઃ જોતા તે શુદ્ધ જ છે એમ તમે સમજો. આ ત્રણેય લોક ચિદૈકરસ હોય અનાદિ અને અનંત એવા બ્રહ્માકાશરૂપ જ છે. આથી એ પરમેશ્વર જે જે સંકલ્પ કરે છે તથા જે જે કર્મ કરે છે તે સર્વ આવરણથી રહિત એવા ઈશ્વરના સત્ય સંકલ્પને લીધે જીવકૃત કર્મ પરલોકાદિમાં સેંકડો યોજનોનું અને અનેક યુગોનું અંતર હોવા છતાં જાણે નજીક જ હોય તેમ સ્વપ્નની પેઠે વર્તમાન કાળના જેવું જ કાર્ય કરી આપે છે. આત્મા એક હોઈને આવરણથી રહિત છે, અને તે દેશમાં તથા લોકાંતરમાં પણ શા માટે કર્મભોગને ન ભોગવે? જેમ પ્રકાશી રહેલા મણીની અંદર તેની કાંતિનો ચળકાટ અને ઝાંખાશ અનુભવમાં આવે છે, તેમ ચિદાકાશરૂપી મણીની અંદર તેનો જ એક વિવટ જગતના સૃષ્ટિ પ્રલય રૂપે અને નાના પ્રકારના કર્મફળના યોગની વિચિત્રતા રૂપે પ્રતીતિમાં આવે છે. વિધિ નિષેધનું પ્રયોજન લોકોની મર્યાદા રક્ષવા માટે છે. સંસ્કાર રૂપે તે ચિત્તમાં દ્રઢ થઈ જવાથી પરલોકમાં ગયા પછી પણ જીવને સફળ આપનાર નીવડે છે. બાકી વસ્તુતઃ જોઈએ તો આત્માને જન્મ કે મરણ એ કાંઈ છે જ નહીં. તે પોતે સદા બ્રહ્મરૂપ છે, અને ભ્રાંતિને લીધે સ્વસ્વરૂપનો આભાસ જ તેને ભિન્ન રૂપે પ્રતીતિમાં આવે છે. તે પોતે સદા આત્મામાં જ રહેલ છે. બ્રહ્માનું સંકલ્પનગર એક જાતની તેની કલ્પના જ છે.
તે કલ્પના જ્યારે દ્રષ્ટા દ્રશ્ય આદિ રૂપે પોતે જાણે જગતના આકારે થઈ રહી હોય એમ ભાસે છે ત્યારે જગત ઉત્પન્ન થયું હોય એમ કહેવાય છે. જ્યારે હિરણ્યગર્ભ સ્વભાવને લીધે પોતાના વિવર્તને સમેટી લઈ ચિદાકાશ રૂપ પોતાના એક ચિદાકાશમાં સ્વરૂપની સ્થિતિ કરે છે ત્યારે એ સમષ્ટિ જીવ વિરાટ શાંત થઈ રહેલ છે એમ માનવામાં આવે છે. જેમ વાયુની ચપળતા અને સ્થિરતા તેના પોતાના સ્વરૂપથી ભિન્ન નથી, તેમ દ્રશ્યના આકારે વિવર્ત થવો તથા પાછું તેનું તિરોહિત થઈ જવું એ બંને નિર્મળ અને અક્ષય એવા એ તત્વની અંદર સ્વાભાવિક રીતે જ રહેલ છે. જેમ તમારા સંકલ્પનગરની અંદર અમુક ઔષધિ પદાર્થ આદિના પ્રસંગો જુદા જુદા રૂપે જરામરણને જાણનારા થાઓ એવી કલ્પના થતાં તેવા જ પ્રકારનો ભાવ પ્રતીતિમાં આવે છે, તેમ બ્રહ્મના સંકલ્પનગરની જગતની અંદર પણ ત્રણેય લોકમાં સર્વ ઔષધિ પદાર્થ આદિના તેવા પ્રભાવ વિશેષ વડે યુક્ત સ્વભાવો ઉદય પામી રહ્યા છે. હે મહારાજ, પોતાના સંકલ્પની અંદર પરમેશ્વર ક્ષણે ક્ષણે કે પ્રતિ વસ્તુએ સંકલ્પ જ નથી કર્યા કરતા. તે તો બાળકે કરેલા રમકડાની કલ્પનાની પેઠે એક જ વાર સંકલ્પ કરે છે કે અમુક જાતની વસ્તુ અમુક પ્રકારનું કાર્ય કરનાર થાવ અને તે અમુક પ્રકારે ઉત્પન્ન થાવ. પછી તેને લીધે બીજાંકુર આદિના ક્રમથી ઘાસમાંથી ઘાસ જ ઉત્પન્ન થવું ઇત્યાદિ ક્રમ બંધાઈ જાય છે. ક્ષણવારમાં એ હિરણ્યગર્ભ પોતે જે સંકલ્પ કરે છે તેમાં તે પદાર્થો, તેના અવયવો, શક્તિ, કાર્ય આદિ ભેદો અને કાર્યોની પરંપરાઓ એક જ વખતના સંકલ્પથી સિદ્ધ થઈ જાય છે. એવો એ ચિદૈક્રસ તત્વનો સ્વભાવ છે. એ સંકલ્પ વડે કલ્પાયેલા પદાર્થો સ્વભાવથી નાના પ્રકારના આકારથી રહ્યા છે, છતાં ચિદરૂપે જોતા તે એક જ છે. તેઓ પોતાના સ્વરૂપથી જ ભિન્ન ભિન્ન આકારને તથા સ્વભાવને ધારણ કરી રહ્યા છે, છતાં એક જ સારરૂપ અધિષ્ઠાનની અંદર તેમની સ્થિતિ છે. તે પદાર્થોની અંદર પ્રત્યેકમાં તેમના આત્મામાં બ્રહ્મરૂપતા કિંવા ચિન્માત્રતા રહેલા જ છે. સર્વના આત્મારૂપ એ ચિત્ત સત્તા જ્યાં જેવા પ્રકારે રહેલી હોય છે ત્યાં તેવા પ્રકારે તેનું ભાન થાય છે. આપણા અંદર મૂક્યા છે ને, આપણા નાખ્યા અંદર, આ નવા બધા બાકી રાખ્યા, જૂના જ નાખી દીધા. કેટલા? 4 છે ને? 4 છે. અને પેલા 2 આપણા છે ડ્યુલા સેલ, એ ચાલુ હતા એટલે મૂકી દીધા, એ જ નાખી દીધા. સેટ કરી દીધું. અને હવે સેટ થઈ ગયું પ્રભુ, પણ સેટ એટલું છે કે જે ઠંડા પાણીની ચકલી થોડી ઓછી કરવી પડશે. એમને નિશાની કરી છે પ્રભુ, બ્લુ કલરની, એમ કે એ નિશાનીથી આગળ નહીં જવાની ચકલી. ઉપર જે પ્રેશર પંપ છે ને એના કારણે પૂરી ચકલી ખોલો છો તો ઠંડા પાણીનું પ્રેશર વધી જાય, એટલે પેલું ગરમ પાણી બંધ થઈ જાય છે. પણ તમે એ થોડીક ઠંડા પાણીની ચકલી થોડીક ઓછી ખોલો એટલે ગંગાજળ ફૂલ આવશે, પ્રેશરમાં આવશે ને ગરમ આવશે. અને એમને બ્લુ લાઈન કરી છે, બ્લુ કલરની લાઈન કરી માર્કરથી. હા, અમે અહીંયા જ છીએ, છેલ્લે જોઈ લઈએ, અહીંયા જ છીએ ભાઈ, જોઈ લઈએ ફરીથી. થઈ ગયું કમ્પ્લીટ. ફૂલ આવે છે, ફૂલ આવે. એટલે કર્યું જે કરવાનું હતું એ ઉપર. હા, કર્યું. હા, એ સેટિંગ જ કરવાનું હતું, ખાલી સેટ કરવાનું બાકી હતું. ના પેલા કહેતા ને બીજી લાઈન કરવાની, એની જરૂર ના પડી સેટિંગમાં, પાઇપની જરૂર ના પડી તો એ ના કર્યું. ના, એટલે બીજું કર્યું નહીં. ના. તો અત્યાર સુધી શું કર્યું? સેટિંગ પ્લસ માઇનસ જે સેટ કરવાનું હોય ને, પ્રેશર પંપ અને ગીઝર મશીન ને બંને સેટ કરે પંપ. એક પ્લસ માં એક વધુ ને એક ઓછું હોય ને એના કારણે આવું થતું હોય. એક વધુ હોય ને એક ઓછું હોય એના કારણે એક ચાલુ થાય એક બંધ થાય, એનું સેટિંગ કર્યું પ્રેશર પંપના કારણે. થઈ ગયું વ્યવસ્થિત, થઈ ગયું કમ્પ્લીટ. ફૂલ આવે. ચાલો સર્વના આત્મા રૂપે ચિત્ત સત્તા જ્યાં જેવા પ્રકારે રહેલી હોય છે ત્યાં તેવા પ્રકારે તેનું ભાન થાય છે. આદિ મધ્ય અને અંતથી રહિત તથા અપરિમિત શક્તિવાળું એવું બ્રહ્મ જોતા કશારૂપ નથી. અધ્યારૂપ દ્રષ્ટિથી જોતા તે જાણે કાંઈ અનિર્વચનીય રૂપે થઈ રહેલ હોય તેવું જણાય છે. પોતે સદરૂપ છે
છતાં જાણે અસત્ય પદાર્થ રૂપ થઈ રહ્યું હોય તેવી પ્રતીતિ થાય છે, કેમ કે પરમ તત્વ સર્વના આત્મારૂપ છે. માટે જ પ્રાણીઓમાં તથા તૃણ આદિ જાતિઓમાં જે વસ્તુ જેવા સ્વભાવવાળી પ્રસિદ્ધ છે તેમાં એ અચિંત્ય તત્વ જ તેવા સ્વભાવરૂપે થઈ રહેલું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાપ્રશ્ન મોક્ષણ નામનો સર્ગ 208મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1736. પ્રસાદ આપી દો. કચરો નથી આપવો અત્યારે. ના આપો બધા, બધાને આપો. બધા આયા ને પછી બીજા કને આપવાનું. ના એ લોકોનું કરાવજો. આપવાનું કોથળી આપવાનું, કચરી આપો. ના નહીં આપવાનું. તે સર તમે તેને હુકમ આપ્યા ત્યાં મૂકવાનો ને અંદર. એમનું ધ્યાન રહે એટલા માટે આપ્યા કે ખાલી થઈ જાય તો નાખતા ફાવે. ના પણ આપણી રૂમમાં જ રાખીએ છીએ. ત્યાં મૂકી દઈએ. 4 હતા ને 4. હા તો ત્યાં મૂકી દો. બે સેલ એવર રેડી પડ્યા જ છે, એની જોડે મૂકી દો. તમે પ્રસાદ દો તમે. હા કોથળી મેલો. એ લોકો પ્રસાદ દો એ લોકો. અમે જ બાકી બધા આવી ગયા. એ મોસંબી આપી. આપી આપી. મામા પ્રોને.
પછી આમાં શું આપ્યું? આમાં કોથળીમાં કચેરી આપ્યું? હા બાબા. એવું પ્રસાદ છે અનુભવી એમ લેવો. ના, અમે પ્રસાદ ઘરે ફૂલ છે બનાવેલું. બધું બનાવેલું હોય. તો અમે ક્યાં ના પાડી? પણ પ્રભુજી તો આ નિરાકાર નાઈ ગઈ. કોઈ કે જવું છે તો અમે ક્યાં ના પાડી? જોઈ લઈએ પ્રભુ. ચેક કરો. હા એ સાહેબ તમને અહીંયા છે એ ગોવા પ્રભુ તમારા ત્રણેય છોકરાઓના છોકરા છોડીઓ જેટલા થાય 5, 7, 8 એ બધા કે આવું જ પડશે, તમારે આવું જ પડશે. ના એવું તો મમ્મી તમે જ કીધું મમ્મી પપ્પાને તો રહેવું જ જોઈએ ને. એ દાદા દાદીને મમ્મી પપ્પા કે અંગ્રેજી તો આવડતું જ નથી. ના મમ્મી એવું બોલ્યા હતા એ. ઓહ. એવું બોલ્યા હતા એટલે છોકરાઓના મમ્મી પપ્પા, આ મમ્મી પપ્પા માને દાદા દાદી આ ઘરડા છે ને એ પોતાને મમ્મી પપ્પા માને. એટલે કે મમ્મી પપ્પાએ તો રહેવું જ જોઈએ ને. તો એક છોડીનું કરવા 5.5 મહિના રહી આવ્યા. હવે એ ત્રણેય છોકરાને જેટલા છોકરા છોડી છે એ કરવા માટે જવું પડે કે નહીં? જવું પડે. હા તમે જ કીધું હતું કે મમ્મી પપ્પાને તો રહેવું જ પડે ને. એટલે અમારા જે છોકરા એમના મમ્મી પપ્પા, હવે છોકરાના તો દાદી દાદા. હવે કયો છો પણ જવું પડે એ તો તમારો આગ્રહ હતો કે અમારે જવું પડે ને એમ. એ છોકરી નતું એટલે પ્રભુ. અરે છોકરી હોય કે છોકરો હોય બધામાં જવું પડે. હે બીજામાં ના જવાની જરૂર પડે. આમ પાછી છોકરી થાય તો ના ના હવે પાછી છોકરી જન્મે તો ના હવે નથી પણ એવું. હે ત્યાં ઓલી આવે છે. હમણાં જો બોલે છે ના ના હવે છોકરી થાય જ પાછી. નથી થતું. હવે નથી પતી ગયો બધા. કેમ બંધ કરી દીધું? બાળક મોટા થઈ ગયા. હે હવે નથી પ્રભુ. તમે કયો એટલે અને થાય તો છોકરી થાય તો જવાનું કે નહીં? ના જવાનું. નહીં જવાનું. હા કોઈ સમાધાન ન થાય. આ બધા એમ કે તમને કાંઈ અનુભવ નથી, એ બધાને અનુભવ છે. આ ગોબરું લગ્નમાં કેમ જતા ખબર છે? એ છોકરા છોડીઓનું ગોઠવવા માટે જ, એમાંથી કોઈ મેળ પડી જાય એમ. નથી સમજતા? શું? હા બીજો બાકી હોય ગોઠવવા. હા એમાંથી કોઈ બરાબર છે પૈસા વાળવો પાછું ભિખારી નો ચાલે. મામા પ્રભુ હા કે આ બધા અનુભવી. એટલે ગરમ તો એટલો ને એટલો રાખે છે ને. હા પ્રભુ. ગંગાજળ ફૂલ બી આવે ને ગરમ બી એટલું જ છે. ફૂલ કેવી રીતે આવે? આપણે પૂરનો ખોલીએ તો પ્રેશર પંપ છે ને પ્રભુ, પ્રેશર પંપ લાગવાથી હવે પેલા પૂરું જેટલું થોડાકમાં આવે. હે પેલા પૂરું જો ખોલતા હતા ને એટલું પ્રેશર થોડાકમાં આવે. પંપ સાથે સેટ થઈ ગયું ને આખું એટલે. પ્રેશરથી જ આવે. પ્રેશર પંપ હોય એટલે. પ્રેશરથી જ આવે. પ્રેશર પંપ એટલે પ્રેશરથી જ આવે. આને ત્યાં જઈને શું કર્યું? સેટિંગમાં હેલ્પ કરાઈ. પછી સુશીલ પ્રભુ એવો કહેતા હતા ને સુશીલ પ્રભુ જોડે ફોનમાં વાત થઈ હમણાં. કે પછી જો ના થાય તો એમના ઘરે છે ને એવું નાખવું પડે એટલે બંબો ધાબા ઉપર અને એ ગેસથી ચાલે. અને આ તો પ્રભુ જોશે આઈડિયા આવી જશે. ફૂલ છે આ. એમને રહ્યું છે ને ગેસ અને હવે બરોબર થઈ ગયું ને? હા પ્રભુ જોઈએ. જોઈ લઈએ કઈ કરવું પડે એવું નથી ને? કઈ કરવાની જરૂર નથી. ખાલી પેલા કયો કોકને નહીં એ અડવાનું જોઈ લઈએ તો આપણે બતાવી દઈએ. ઠંડા પાણી આપણે હાથે જ જોઈએ. ખાલી વ્યક્તિગત બતાવો ને ખાલી બીજું બધું ક્યાં તો તમે શું કહેતા હતા? શું કહેતા એમને ત્યાં શું છે?
એમના ત્યાં સુશીલ પ્રભુના ત્યાં ગેસ વાળો ગેસ ગેસ વાળો બંબો છે બંબો હે આજે જે લાકડાનો બંબો હોય ને પ્રભુ એવો ગેસ વાળો તો કે ફૂલ વધારે આવે ગેસ થી જ ચાલે એટલે કોઈ આ લાઈટ ગરમ બાઈટ થાય કશું અને આવે જ નહીં. પાણીમાંથી સીધું આવે હા આપણે જે બરોબર છે ને સફિશિયન્ટ જ છે ये सब बंद करना बराबर और ये सब ले लेना જોઈ લો.